વાંડિયા ગામે રેશન કૌભાંડની ચર્ચા માલ આવે છે ક્યાં ને જાય છે ક્યાં ગ્રામજનોનો સવાલ ગરીબોના હકનું અનાજ મધ્યમાં ગાયબ કેમ મામલતદારની તપાસ માત્ર દેખાવ પૂરતી લોકોમાં રોષ ભચાઉ તાલુકાના વાંડિયા ગામમાં રેશનના અનાજને લઈ ભારે લોકચર્ચા ચાલી રહી છે સરકાર તરફથી ગરીબો માટે ફળવાયેલ અનાજ ગામ સુધી આવે છે પરંતુ લોકો સુધી યોગ્ય રીતે પહોંચતું નથી તેવી ગંભીર શંકા ઊભી થઈ રહી છે ગ્રામજનોના આક્ષેપ મુજબ ઉપરથી પૂરતો માલ ફળવાય છે પરંતુ ગામની દુકાનોમાં આવક જાવકના કોઈ ચોક્કસ રેકોર્ડ જોવા મળતા નથી બોર્ડ પર લખાયેલા ભાવ કેમેરા તેમજ સમયની વિગતો કાગળ પર સીમિત રહે છે મન ફાવે ત્યારે માલ આવે છે અને મન ફાવે ત્યારે જતો રહે છે થોડા સમય પહેલા મામલતદાર કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ ગ્રામજનોના મતે હાલની પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે ગામમાં રાશનનો માલ આવે કેટલો અને તે જાય છે ક્યાં લોકોનું માનવું છે કે જો નિષ્પક્ષ અને ગંભીર તપાસ હાથ ધરવામાં આવે તો મોટા કૌભાંડનો પૂરેપૂરી શક્યતા છે ગુજરાત સરકાર સતત દાવો કરે છે કે ગરીબોને પૂરતો અનાજ પૂરો પાડવામાં આવે છે પરંતુ વાંડિયા ગામની હકીકત સરકારના દાવાઓને ખોટી ઠરાવે છે ગ્રામજનોની માંગણી રેશનના માલની પારદર્શક એન્ટ્રી એક્ઝિટ નોંધણી મામલતદાર કચેરી તંત્ર શું કરી ખાસ કરીને ખાસ કરીને નાયબ મામલતદાર ગ્રામજનોનો અવાજ ખાસ કરીને આમાં પૂરેપૂરી તપાસ કરો કે ગરીબોનો હક આમાં છીનવાય છે અને એ થતું ન હોય તો પછી તમે આગળ બી રજૂઆત કરો બરાબર કે અમે પછી આગળ જશી મામલતદારથી કોઈ પીઠ ચીજની વસ્તુ ન થતી હોય તો આગળ જશી બાકી આ વસ્તુ હવે નહીં ચાલે ઘણું ટાઈમથી ચાલ્યું છે અને પ્લીઝ હવે આ વસ્તુ બંધ કરી નાખો બધું કે કાં હચોડી પડી બંધ કરી નાખો કે એક જ નામ કે ગરીબોને અનાજ અમારે નથી આપવું તો અમને ખબર પડે કે ગરીબ માણસોને સરકાર ભૂખે મારવા માટે બરાબર કરે છે બાકી હવે ગરીબ માણસોને મળે નહીં 555 માણસ પાછા જાય રોજે અને અત્યારે 8 કલાકે એની નોકરી છે તો અત્યારે મેં ફોન કર્યો પૂછા કરી કે હું બપોરે 12 વાગે આવીશ અને સાંજે 6 થી 7 વાગે નીકળી જઈશ બપોરે 12 વાગે બરાબર બપોરે 12 વાગે આવે અને 1 વાગે એટલે વિતરણ જમવા નીકળી જાય 2 વાગે આવે 4 વાગે 2 થી કરી 6 વાગ્યા સુધી બેસે અને પછી બસ બંધ કરીને ઘરે ભાગી જાય જેટલું થાય એટલું કરવું વિતરણ એ મજા એમ દો અડધું દો કોઈને ના દો કોઈને કાલ આવવાનું કહી દો પ્રમથી કહી દો 5 દિવસ ટાઈમ હોય 5 દિવસમાં અડધા માણસોનું રાશન મળતું જ નથી પણ શું છે એ જ કંઈ ખબર નહીં તંત્રને ખાસ કરીને આ વસ્તુમાં જવાબદારી આપવામાં આવે છે દેવડા ગોવિંદ વાઢિયા ગામનો રહેવાસી છું તો હમણાં આજથી 2 મહિના પછી શાયદ આવ્યા હતા સાહેબ શ્રી મામલતદાર તપાસ માટે તો તપાસ માટે આવ્યા હતા એ 100% પણ શું તપાસ કર્યું એ અમને કોઈ ગામને ખબર નથી કોઈ જાતની કાયદેસરની કાર્યવાહી આપણે કોઈ જાતે થઈ નથી અને પહેલી વાત તો સીસીટીવી કેમેરાને અંદર કેમેરા જુએ તો એ વસ્તુ આમાં કોઈ છે જ નહીં કેમેરા અને બોર્ડ નથી કે બોર્ડ જુઓ કે આવે આ રાશન આટલું આવ્યું છે આટલું વિતરણ થશે આમ છે એ કોઈ વસ્તુ નથી પરચી આપતા નથી કાંઈ અધર કામ ચાલે છે હજી સુધી કોઈ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ જ નથી બરાબર અને આપણે ફોન કરી એમ કે 2 દિવસ વિતરણ કરી 4 દિવસ વિતરણ કરી વિતરણનો કોઈ બળ જાતનું કાંઈ કોઈ છે જ નહીં અને અત્યારે મારા હિસાબે કેટલા વાગ્યા છે 3:10 થઈ છે 3:10 થઈ હજી સુધી કોઈ વ્યક્તિ નથી આવવાનું હવે એમ કહે છે કાલે અમે આવશી એટલે મન ફાવે ત્યારે આવવાનું ને મન ફાવે ત્યારે જવાનું એટલે આ લોકો તંત્ર શું ધ્યાન રાખે છે એ જ ખબર નથી પડતી કેવા માણસોને દુકાન ચલાવવા આપે છે એ જ વસ્તુને ખબર નથી પડતી રાજીનામું આપવાનું કહે છે ઘડીક થાય હું રાજીનામું આપવાનું કેમ નથી આપતા રાજીનામું 3 મહિનાથી રાજીનામું આપવાની વાત કરે છે કે મારે રાજીનામું લેવું છે તો લઈ લો ને ઘરે બેસી જાઓ ને કાંઈ તમારા ઉપર છે ગામ આખું કે હું કિરીટભાઈ આવશે તો જ અમને રાશન મળશે બીજા વ્યક્તિ ઘણા પણ છે જય હિન્દ જય ભારત.